પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો ઝીંકાયો છે। પેટ્રોલ 87 પૈસા અને ડીઝલ 91 પૈસા મોંઘું થયું છે। વડોદરામાં પેટ્રોલ 98.81 અને ડીઝલ 94.73 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે। 15 મેના રોજ પેટ્રોલ અને ડીઝલમાં ₹3નો વધારો કરવામાં આવ્યો હતો। 19 મેના રોજ પ્રતિ લીટરમાં 90 પૈસાનો વધારો કર્યો હતો। પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે પણ વધારો થયો છે। આજે પેટ્રોલના ભાવમાં 87 પૈસા વધ્યા છે, જ્યારે ડીઝલના ભાવમાં 91 પૈસાનો વધારો થયો છે। વડોદરામાં પેટ્રોલનો જે નવો ભાવ છે એ 98.81 પર પહોંચ્યો છે અને તેને લઈને હવે પબ્લિકની જે જનતા છે તેના ખિસ્સા પર તેની અસર પડી રહી છે। લોકો આજે ભાવ વધારાને લઈને શું વિચારે છે, તેમને કેટલી તકલીફ પડે છે તે જાણવાનો પ્રયત્ન કરીશું। કેટલાક લોકો છે જે પેટ્રોલ પુરાવા અહીંયા પહોંચ્યા છે તેમની સાથે વાત કરીશું। અંકલ, આપ શું કહેશો? જે રીતે ભાવ વધારો સતત થઈ રહ્યો છે, આજે પણ 87 પૈસા પેટ્રોલમાં વધ્યા છે। પેટ્રોલનો ભાવ તો વધે છે, પણ જ્યારે ઓછું થાય ત્યારે ઘટાતો નથી, નંબર 1। નંબર 2, એ આવક તો એટલી જ છે। હવે એ જેટલી પેન્શન જે મળે આપણને એનામાં બધું ગુજારો કરવાનું તો કંઈ જવાનું। હવે આ જવાનો એવો આવશે કે હવે સાયકલ લઈને ચાલવું પડશે। કેટલું ભાવ વધી ગયા। આ ત્રીજી વખત વધ્યો છે। 90 પૈસા હમણાં 2 દિવસ પેપરમાં હતો, 10 દિવસમાં। લોકોને ખૂબ તકલીફ પડી રહી છે। જે વૃદ્ધો છે તેમનું પેન્શન આવી રહ્યું છે, તેમનું કહેવું છે કે હવે તેના પર પણ જો અસર પડશે તો પછી જીવવું કેવી રીતે। અન્ય કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીશું। જે રીતનો ભાવ વધારો થઈ રહ્યો છે, 87 પૈસા આજે પણ વધ્યા છે, આપનું શું રિએક્શન? જી નમસ્કાર, મારું નામ પ્રત્યુષ કલ્યાણભાઈ ગુપ્તા છે। મારું ગેમિંગ બિઝનેસ છે ને, એના હિસાબે મારે બર્લિન, સિંગાપોર અને લોસ એન્જલિસ, હું 3 દેશ અમેરિકા સુધી હું જાઉં છું। ફ્રિક્વન્ટ ટ્રાવેલિંગ છે। ફિલહાલ જે પ્રમાણેનું ઈરાન અને ઇઝરાયલ કોન્ફ્લિક્ટ ચાલી રહ્યા છે અને જે પ્રમાણે સપ્લાય લાઇન ડિસ્ટર્બ થઈ રહી છે, પ્રધાનમંત્રીનો એહસાન માનજો કે એ તમને બચાવી રહ્યા છે। જે પ્રમાણે વિદેશોમાં ભાવ વધી રહ્યા છે એ પ્રમાણે અગર અહીંયા ભાવ વધે તો તમે 125 રૂપિયા ડીઝલ ખરીદશો। એટલે ફિલહાલ તો અફસોસ કરવાના બદલે એટલું જાણી લો કે જે છે બરાબર છે, તમને બચાવી રાખ્યા છે। 125 રૂપિયા પણ દૂર નથી ને? થોડા દિવસ એ દૂર એ હું ના કહી શકું, પણ સવાલ એ છે કે જે પ્રમાણે વિદેશોમાં ભાવ વધી રહ્યા છે એ પ્રમાણે અમારું દેશ બચેલું છે અત્યારે, અને એ બચાવી રહ્યા છે। પૂરી કોશિશ કરી રહ્યા છે, તુલનામાં ઓછા વધી રહ્યા છે। પૂરી રીતે અમારા પ્રધાનમંત્રી, અમારું સેન્ટ્રલ ગવર્મેન્ટ પોતાની પ્રજાને બચાવી રહ્યું છે કે એ ઇન્ફ્લેશનના આગમાં, ઇન્ફ્લેશનની વિદેશી ઇન્ફ્લેશન હિન્દુસ્તાનમાં ના આવે। બાકી આગળની પરિસ્થિતિ નથી કહી શકતો। હું જે પોતે બહારની પરિસ્થિતિ જોઈ છે એ પ્રમાણે હું આપને કહી રહ્યો છું। જો આ વડોદરાના લોકો છે જેમના અલગ અલગ રિએક્શન્સ આવી રહ્યા છે, મોટાભાગના લોકો એવું કહી રહ્યા છે કે ભાવ વધી રહ્યો છે તેને કારણે ખૂબ તકલીફ પડી રહી છે, કારણ કે ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો છે તેમનું બજેટ ખોરવાઈ રહ્યું છે। આ રોજિંદી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે, જ્યારે કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારની જે નીતિ છે તેને કારણે ભાવ એટલા બધા નથી વધી રહ્યા જેટલા વિદેશમાં વધી રહ્યા છે। એટલે અત્યારે થોડી રાહત છે। એટલે મિક્સ રિએક્શન વડોદરામાં લોકોના જોવા મળી રહ્યા છે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈને। પરંતુ ઓવરઓલ જોવા જઈએ તો આમ આદમીના ખિસ્સા પર, તેમના બજેટ પર આ ભાવ વધારા લઈને મોટી અસર પડી રહી છે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV 13 વડોદરા।